અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓની સેવા માટે ધૂણી દખાવનાર શ્રીરંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો આજે સહાયની સામગ્રી સાથે અમરનાથ જવા રવાના થયા. હિન્દુ ધર્મની સૌથી પવિત્ર યાત્રા પૈકી અમરનાથ યાત્રાના આરંભની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરાનું રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અમરનાથમાં ભંડારાનું આયોજન કરનાર છે. જમ્મુ સહિત 4 સ્થળોએ ભંડારા યોજાશે, તેમજ યાત્રાળુઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ મિલિંદ વૈદ્યે 20,000 યાત્રીઓના રજીસ્ટ્રેશનની મંજૂરીને આવકારી હવે અમરનાથ યાત્રા ફરતે સંકટના વાદળો ધીમે ધીમે હટી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને વધુને વધુ યાત્રાળુઓને અમરનાથ યાત્રા કરવા અનુરોધ કર્યો. કામ ચાલી રહેલું છે. આપણે ચંદનવાડીનો ભંડારો આપણા સ્વયંસેવકો દ્વારા ઉભો કરવામાં આવેલો છે. અહીંયાથી વડોદરાથી તથા ગુજરાતથી તથા આ મુંબઈ વગેરેથી જે યાત્રીઓ આવે એ લોકોને ત્યાં આવકારવા માટે આપણા સ્વયંસેવકો રોજ સ્ટેશન પર પહોંચશે. યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે વધારે સંખ્યામાં ત્યાં યાત્રામાં આવે અને યાત્રાનો લાભ લે. મેડિકલનો કોઈ પણ પ્રોબ્લેમ ત્યાં આવે તો ઓન ધી સ્પોટ મેડિકલ ત્યાં કરવામાં આવશે. મેડિકલ ચેકઅપ ત્યાં કરીને તમને યાત્રાનો ગેટ પાસ કે યાત્રાનો ઇસ્યુ કરવામાં આવશે. એટલે યાત્રીઓને વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ જાતનું મનમાં કોઈ પણ ડર રાખ્યા વગર વધારે સંખ્યામાં ત્યાં પહોંચશે તો મોદી સાહેબને ઘણો આનંદ થશે, કારણ કે ફક્ત ભારત માતાનો પ્રશ્ન નથી, પરંતુ કાશ્મીરનો 370ની કલમનો પણ પ્રશ્ન છે અને 370ની કલમ હટાવવા માટે વધારે સંખ્યામાં યાત્રી ત્યાં પહોંચે એ ખૂબ જરૂરી છે. પંડિતોની ફક્ત પુનર્વસન નથી, જેટલા મોટી સંખ્યામાં બહુસંખ્ય યાત્રિકો ત્યાં પહોંચશે એટલી બહુસંખ્ય યાત્રા વધારે થશે, એટલા મોદી સાહેબને 370ની કલમ હટાવવામાં મદદ થશે. એટલે યાત્રીઓને અમારું ભાવભીનું આમંત્રણ છે વધારે સંખ્યામાં ત્યાં પહોંચીને અમારા ભંડારામાં અમને આપ લોકોને સેવા કરવામાં મૂકવા આપે.